વધારાનું ભંડોળ પડેલું છે, તો એ ભંડોળનો દેશના વિકાસમાં ઉત્પાદકીય ઉપયોગ કરવાના સંદર્ભમાં ફાઇનાન્સ એ મહત્ત્વની ભૂમિકા એ ભજવે છે. અહીંયા ફાઇનાન્સ થકી નાણાકીય સંસ્થાઓનું જ્યારે ડેવલપમેન્ટ થાય છે, નાણાકીય સંસ્થાઓનું ડેવલપમેન્ટ થાય છે ત્યારે બચતો વ્યક્તિ, પેઢી કે કંપની, ઇવન ગવર્મેન્ટ એ ફાઇનાન્શિયલ સંસ્થાઓમાં બચતો મૂકે છે ત્યારે એને એની બચતોનું વળતર મળે છે, એની સલામતી મળે છે અને સામે પક્ષે એ બચતોનો ઉપયોગ કરીને બેન્કો કે અન્ય ફાઇનાન્શિયલ સંસ્થાઓ એને જેને જરૂર છે એવી વ્યક્તિઓને ધીરવાનું કામ, એવી પેઢીઓને ધિરાણ કરવાનું કામ કરે છે કે જેનાથી એનો ઉત્પાદકીય ઉપયોગને વેગ મળે છે. અહીંયા જરૂરી નથી કે ફાઇનાન્સ અંતર્ગત બચતો બેન્કોમાં જ મૂકવી. ફાઇનાન્સ અંતર્ગત વ્યક્તિ કે કુટુંબ કે પેઢીઓને બચત કરવાનો બીજો વિકલ્પ પણ મળે છે. એ પ્રાઇમરી માર્કેટના ભાગરૂપ શેર કે બોન્ડમાં પણ એ બચતો રોકી શકે છે. ઇવન એ પોતે વ્યક્તિગત રીતે પણ એક લેવલ સુધી પોતાની પાસેનું સરપ્લસ ભંડોળ જેને જરૂર છે એને સંપર્કના આધારે એ આપી શકે છે. તો ફાઇનાન્સની જે વ્યવસ્થા, અર્થતંત્રમાં જે ભૂમિકા છે એના લીધે બચતો ગતિશીલ થાય છે. અહીંયા સારી ફાઇનાન્શિયલ વ્યવસ્થા અંતર્ગત બચતોને સલામતી મળે છે અને બચતોને વળતર મળે છે. આથી બચત કરનારને બચત કરવાનું પ્રોત્સાહન રહે છે. બીજી બાજુ જેને જરૂર છે એને સરળતાથી એ ભંડોળ મળી રહે છે, ઉત્પાદકીય કાર્યોમાં એ વપરાય છે. આથી કહી શકાય કે ફાઇનાન્સની એક સૌથી મહત્ત્વની ભૂમિકા નિષ્ક્રિય બચતોને ગતિશીલ કરી એમનો ઉત્પાદકીય ઉપયોગ કરવાના સંદર્ભમાં એનો રોલ છે. બીજો મુદ્દો છે કે ફાઇનાન્સ એ મૂડી સર્જનનો આધાર છે. તો મિત્રો, પ્રશ્ન એ થાય કે મૂડી સર્જન એટલે શું? તો પેઢી, વ્યક્તિ કે સંસ્થાઓ ધિરાણ સ્વરૂપે કે અન્ય સ્વરૂપે ભંડોળ મેળવી અને જ્યારે એને ઉત્પાદકીય કાર્યોમાં રોકે છે, ઉત્પાદકીય એસેટોમાં રોકે છે, એનાથી કંઈક ઉત્પાદનની પ્રક્રિયાને વેગ મળે છે, ત્યારે એક અર્થમાં એ મૂડી સર્જન થયું કહેવાય. બીજા અર્થમાં બચતનો ઉત્પાદકીય ઉપયોગ થાય છે, ઉત્પાદકીય ઉપયોગમાં એ વપરાય છે, એનાથી નવી એસેટો ઊભી થાય છે, નવા કારખાના ઊભા થાય છે, ત્યારે એ મૂડી સર્જન થયું કહેવાય. તો અહીંયા બચતો એક અર્થમાં મૂડી સર્જનનો આધાર એ બને છે કે ફાઇનાન્સની વ્યવસ્થા અંતર્ગત જેમની પાસે સરપ્લસ ભંડોળ છે, વધારાનું ભંડોળ છે, એને મેળવીને જેમને જરૂર છે એમને ઉત્પાદકીય રેફરન્સના સંદર્ભમાં જ્યારે પૂરું પાડવામાં આવે છે ત્યારે એનો ઉત્પાદકીય ઉપયોગ થાય છે, ત્યારે એક અર્થમાં બચતો એ મૂડી સર્જનનો આધાર બને છે. અને મિત્રો, કોઈ પણ દેશમાં બચતો હશે તો એ ધિરાણના સંદર્ભમાં મળી રહેશે અને એ અર્થમાં બચત પુરવઠો એ જ બેઝિક અર્થમાં મૂડી સર્જનનો આધાર છે. અને ફાઇનાન્સ અંતર્ગત જેટલી બચતોનું વધુ એકત્રીકરણ કરી શકાશે, બચતોનું સર્જન કરી શકાશે, એટલા પ્રમાણમાં મૂડી સર્જન થવાની શક્યતા પણ વિશેષ રહેશે. ત્યાર પછીનો મુદ્દો છે આર્થિક આયોજન અને વિકાસમાં મદદરૂપ. અહીંયા મેક્રો લેવલે વિચારીએ તો સમગ્ર દેશમાં આર્થિક આયોજનના જે લક્ષ્યાંકો હોય છે, વિકાસના જે લક્ષ્યાંકો છે, ફોર એક્ઝામ્પલ કે દેશમાં વિકાસ દર ઊંચો લઈ જવો છે, આર્થિક આંતરમાળખું ડેવલપ કરવું છે, દેશમાં સામાજિક વિકાસ કરવો છે, શિક્ષણ આરોગ્યનું સ્તર ઊંચું લઈ જવું છે કે જેનાથી ઓવરઓલ દેશના વિકાસને વેગ મળે. પણ પ્રશ્ન એ થાય કે વિકાસનો દર 6.5% લઈ જવો છે કે 7% લઈ જવો છે, નક્કી કર્યું કે ખેતી ક્ષેત્રનો વિકાસ દર એ 5% લઈ જવો છે કે ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ દર 10% લઈ જવો છે. પણ ફક્ત લક્ષ્યાંકો નક્કી કરી દેવાથી વિકાસ થઈ શકતો નથી. અહીંયા આ લક્ષ્યાંકોની પૂર્તિના રેફરન્સમાં, લક્ષ્યાંકો પ્રાપ્ત કરવાના રેફરન્સમાં, આયોજનનો વાસ્તવિક અર્થમાં અમલ કરવાના સંદર્ભમાં ફાઇનાન્સ એ
મેક્રો લેવલે ગવર્મેન્ટને ખૂબ મદદરૂપ પુરવાર થાય છે. ગવર્મેન્ટ ફાઇનાન્શિયલ સિસ્ટમ અંતર્ગત એ પોતાના આર્થિક આયોજનોનો અમલીકરણ એ કરે છે. ફોર એક્ઝામ્પલ કે ગવર્મેન્ટે રોજગારીનું સ્તર ઊંચું લઈ જવા માટે નરેગા યોજના અમલમાં મૂકી, પણ એનું અમલીકરણમાં ક્યાંક બેન્કો પણ મદદરૂપ પુરવાર થાય છે. બેન્કો થકી એની ચૂકવણી થાય છે. દેટ મીન્સ કે ફાઇનાન્સની ત્યાં ભૂમિકા તો છે જ. ગવર્મેન્ટ વતી ભલે બેન્કો ચૂકવે છે, પણ એ ફાઇનાન્સની વ્યવસ્થા ડેવલપ થઈ છે માટે સરળતાથી ચૂકવણી થાય છે, કામગીરી આગળ વધતી રહે છે. ફાઇનાન્સ આર્થિક આયોજનને વિકાસમાં જે ભંડોળની જરૂર પડે એ ભંડોળ મેળવવામાં પણ ફાઇનાન્સની મોટી ભૂમિકા છે. આપણે આગળ વાત કર્યું એમ કે જુદા જુદા સ્વરૂપે બચતો એકત્રિત કરવામાં આવે છે. સરકાર પોતે પણ પોસ્ટ જેવી સંસ્થા દ્વારા ભંડોળ એકત્રિત કરે છે. કરવેરા દ્વારા ભંડોળ મેળવે છે. ખાદ્ય પુરવણી થકી ભંડોળ મેળવે છે, જે ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો એક ભાગ છે. તો ધિરાણ અને આયોજનના વિકાસમાં પણ ફાઇનાન્સની અર્થતંત્રમાં ખૂબ ભૂમિકા રહેલી છે. ત્રીજો મુદ્દો છે ધિરાણ આપવા અને લેવાની પ્રક્રિયાને ફાઇનાન્સ એ સરળ બનાવે છે. અહીંયા ફોર એક્ઝામ્પલ કે જેને પાસે વધારાની બચતો છે એણે એનું ક્યાંક રોકાણ કરવું છે, પણ રોકાણ ક્યાં કરવું? કારણ કે તમે સીધી જ રીતે કોઈકને આપી દો તો તમારું ધિરાણ પરત આવશે કે નહીં એની કોઈ સલામતી હોતી નથી. તો બચત ફાઇનાન્સ અંતર્ગત ડેવલપ થયેલી બચત સંસ્થાઓ કે વેપારી બેન્કો કે શેર માર્કેટ જેવા તમારી બચતો ક્યાં કરવી એ સંદર્ભમાં તમને એક સરળ વિકલ્પ પૂરું પાડે છે, જ્યાં તમારી બચતોની સલામતીની સાથે વળતરની અપેક્ષા પણ રહે છે. જો કે શેરબજારના સંદર્ભમાં વાત કરીએ તો ત્યાં વળતરની અપેક્ષા ઊંચી રહે છે, પણ કદાચ સલામતીની માત્રા વેપારી બેન્કો કે અન્ય બચત સંસ્થાઓ કરતાં ઓછી રહે છે. પણ છતાં એક ઓપ્શન પૂરું પાડે છે કે જેથી એમને બચતો ક્યાં મૂકવી કે જેથી કંઈક એમાંથી અર્ન થઈ શકે, તો એનો એક વિકલ્પ મળે છે. બીજી બાજુ જેમને ધિરાણ જોઈએ છે એમને ધિરાણ મેળવવા માટે ફાઇનાન્સ એ રસ્તાઓ પૂરા પાડે છે. માની લો કે કંપની કે પેઢીની શાખ સારી હોય તો એ પ્રાઇમરી માર્કેટ થકી ભંડોળ મેળવી શકે છે. પણ માની લો કે અર્થતંત્રની સ્થિતિ કે કંપનીની સ્થિતિના આધારે પ્રાઇમરી માર્કેટ થકી ભંડોળ પૂરતી માત્રામાં મળતું નથી, તો પછી એ ક્યાંથી પ્રાપ્ત કરવું? તો એ મેળવવા માટેની વેપારી બેન્કો કે વિકાસ માટેની જે સ્પેશિયલ સંસ્થાઓ રચાયેલી છે ત્યાંથી એ ભંડોળ મેળવે છે. અહીંયા એને સરળતાથી એક કે બે સંસ્થાઓનો એપ્રોચ કરીને સરળતાથી ભંડોળ એ મળી રહે છે. આના દ્વારા ધિરાણ આપવા અને મેળવવાની પ્રક્રિયા એ પણ સરળ બને છે, ઇવન ખર્ચ પણ ઓછો થાય છે. ફાઇનાન્સની બીજી એક ભૂમિકા છે કે વૈશ્વિક અર્થતંત્રને દેશના અર્થતંત્ર સાથે સાંકળે છે. ફાઇનાન્સ કેટલા હદ સુધી ડેવલપ થયું છે, ફાઇનાન્સને કેટલા હદ સુધી ડેવલપ કરવામાં આવ્યું છે એના આધારે એની વૈશ્વિક અર્થતંત્રમાં ભૂમિકા નક્કી થાય છે. માની લો કે 1991 પછી આપણે ત્યાં ફાઇનાન્સની ભૂમિકા એ વૈશ્વિક અર્થતંત્રના રેફરન્સમાં થોડીક વિસ્તરી છે, આપણે ચોક્કસ આપણે કહી શકીએ. ફાઇનાન્સ એ સિસ્ટમ અંતર્ગત જ માની લો કે વિદેશી કંપનીઓ છે એ દેશમાં રોકાણ કરવાની વ્યવસ્થા એમને પૂરી પડાય છે. દેશની કંપનીઓને વિદેશોમાં રોકાણ કરવું હોય તો એ વ્યવસ્થા પૂરી પડાય છે. દેશી મૂળના વિદેશીઓ, દેટ મીન્સ કે NRI દેશમાં રોકાણ કરવા માગતા હોય, દેશમાં બચત કરવા માગતા હોય તો ફાઇનાન્સના ભાગરૂપ આ થઈ શકે છે. એટલે કે એક દેશમાંથી બીજા દેશમાં ભંડોળની ટ્રાન્સફર એ અસરકારક ફાઇનાન્શિયલ વ્યવસ્થા દ્વારા સરળતાથી થઈ શકે છે. એટલું જ નહીં, ફાઇનાન્સ એ વિનિમય દર નિર્ધારણમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વિનિમય દરને સ્થિર રાખવાના સંદર્ભમાં ઇનડાયરેક્ટલી અને કેટલાક દેશોના અર્થતંત્રમાં ડાયરેક્ટલી એ ભૂમિકા ભજવતું હોય છે. ક્યાંક રિઝર્વ બેન્કના માધ્યમથી એ વિનિમય દરની સ્થિરતા સાથે સંકળાય છે. આ ઉપરાંત દેશની કંપનીઓને દેશમાંથી પૂરતું ભંડોળ મળતું નથી અને વિદેશોમાંથી એ ભંડોળ મેળવવા માગે છે,
તો ફાઇનાન્સના ભાગરૂપ વિદેશોમાંથી શેર સ્વરૂપે કે બોન્ડ સ્વરૂપે ભંડોળ મેળવવાની વ્યવસ્થા એ થઈ શકે છે. એ જ રીતે વિદેશી કંપનીઓ દેશમાંથી ફાઇનાન્સના ભાગરૂપ ભંડોળ એ પ્રાપ્ત કરી શકે છે. તો આના લીધે થાય છે શું કે દેશના લોકોને જેમને બચતનું રોકાણ કરવું છે એમને એક વધુ વિકલ્પ મળે છે. જેમણે ધિરાણ મેળવવું છે, ભંડોળ મેળવવું છે, એને પણ એક વધારાનો વિકલ્પ મળે છે, વિશ્વ માર્કેટનો વિકલ્પ મળે છે. ત્યાર પછીનો મુદ્દો છે વ્યાજ દરોને તાર્કિક બનાવવા. તો મિત્રો, ફાઇનાન્સની એક ભૂમિકા એ વ્યાજ દરોને રેશનલાઇઝ બનાવવા એ પણ છે. જેટલા અંશે દેશમાં સંગઠિત રીતે ફાઇનાન્શિયલ સિસ્ટમ વિકસેલી હશે એટલા અંશે વ્યાજ દરો એ વધુ તાર્કિક બનશે. એક જમાનો હતો કે જ્યારે આપણી ફાઇનાન્શિયલ વ્યવસ્થા પૂરતી વિકસી નહોતી ત્યારે ગામડાઓમાં શાહુકારો એ ખૂબ ઊંચા વ્યાજદરો લેતા. ઘણી વખત આપણા માન્યામાં પણ ન આવે પણ 10-10%, 20-20% સુધીના વ્યાજ દરો એ લેવાતા. કેટલાય એરિયાઓમાં ઘણી વખત એવું થાય, આ એક મારો જોયેલો અનુભવ છે કે ઘણા લોકો પ્રાઇવેટ ફાઇનાન્સમાં એવું કરતા હોય છે કે પેલા શાકભાજીવાળા હોય કે નાના જે રોજબરોજની જરૂરિયાતવાળા હોય એમને 100 રૂપિયા આપે સવારના, સાંજના 110 રૂપિયા લઈ લે. આનો મતલબ એ થયો કે દિવસના 10% વ્યાજ 10મા દિવસે ડબલ થઈ ગયા. ખરેખર જે લોકો નીડી છે, અલ્પસાધન છે, જ્યારે ફાઇનાન્સ એ લેવલ સુધી વિકસ્યું નથી હોતું ત્યારે શાહુકારો કે પ્રાઇવેટ ફાઇનાન્સરો ખૂબ ઊંચી રીતે એમનું શોષણ કરે છે, ખૂબ શોષણ થાય છે. હજુ પણ આપણા દેશમાં આ વ્યવસ્થા કેટલાક હિસ્સાઓમાં અવેલેબલ છે, આ કેટલાક હિસ્સાઓમાં પ્રવર્તમાન છે. પણ જેમ જેમ ફાઇનાન્સની સિસ્ટમ ડેવલપ થતી જાય છે એમ આ પદ્ધતિ પણ ધીમે ધીમે નાબૂદ થતી જાય છે. કહી શકાય કે 25-30 વર્ષ પહેલાં જે રીતે લોકોનું શોષણ થતું ગામડાઓમાં એ આજે નથી થતું. કારણ કે પ્રાથમિક ધિરાણ મંડળીઓ અસ્તિત્વમાં આવી છે, ક્યાંક બચત મંડળીઓ અસ્તિત્વમાં આવી છે કે જેના લીધે વ્યાજ દરો એ તાર્કિક બન્યા છે. અને પ્રાઇવેટ શાહુકારો સામે પણ સંગઠિત રીતે જે સંસ્થાઓ આવી એમની હરીફાઈ થવાથી શાહુકારો પણ વ્યાજના દરો એ નીચા લઈ જવા લાગ્યા છે. એટલું જ નહીં, જ્યારે દેશનો ફાઇનાન્સ વ્યવસ્થા વિશ્વ બજાર સાથે સંકળાય છે ત્યારે વિશ્વના વ્યાજ દરોની સાથે દેશના વ્યાજ દરોની સરખામણી થાય છે. વિશ્વ બજાર સાથે સંકળાય છે ત્યારે ધિરાણ લેનારા અને ધિરાણ આપનારા બંનેને વધારાના ઓપ્શન મળે છે, હરીફાઈ વધે છે. એ સંજોગોમાં જ્યારે વિશ્વ બજાર સાથે ફાઇનાન્સિયલ સિસ્ટમ દેશની સંકળાય તો એ અર્થમાં વૈશ્વિક લેવલને ધ્યાનમાં રાખીને પણ વ્યાજ દરો તાર્કિક બને છે. કહી શકીએ કે 1991ના સમયમાં જે નવી આર્થિક નીતિનો અમલ ત્યાંથી શરૂ થયો, આમ તો 1985થી એક લેવલથી શરૂ થયેલો, પણ 91થી એનો વધુ ઇફેક્ટિવ અમલ થયો એમ કહીએ તો ખોટું નથી. તો એના લીધે એ સમયે જે વ્યાજદરો પ્રવર્તમાન હતા એના કરતાં વર્તમાન વ્યાજદરો આપણા નીચે આવ્યા છે એટલું તો આપણે ચોક્કસ કહી શકીએ. હા, હજુ વિશ્વની સમકક્ષ કદાચ નથી પહોંચી શક્યા પણ નીચા તો આવ્યા છે, વધુ તાર્કિક બન્યા છે એટલું તો આપણે ચોક્કસપણે કહી શકીએ. છેલ્લો મુદ્દો છે મિત્રો, ફાઇનાન્સની પદ્ધતિઓ. કે ફાઇનાન્સની પદ્ધતિઓ કેટલી? તો ત્યાં પણ આપણે એક સ્રોતના સંદર્ભમાં અને બીજું સમયના સંદર્ભમાં. ફાઇનાન્સ તો એક તો સ્વભંડોળ, તો જેને આપણે સેલ્ફ ફાઇનાન્સિંગ, સ્વવિત્ત પણ કહી શકીએ કે વ્યક્તિ પોતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને પોતાના જ ભંડોળનું મેનેજમેન્ટ કરીને જરૂરિયાત મુજબ ભંડોળ મેળવે છે એને સ્વવિત્ત ભંડોળ કહી શકાય. ફોર એક્ઝામ્પલ કે ભંડોળની એને જરૂરિયાત ઊભી થઈ તો પોતાની ભૂતકાળની બચતોનો ઉપયોગ કરે, ક્યાંક રિયલ એસ્ટેટનું કેશમાં રૂપાંતર કરે અને એ રીતે એ ભંડોળનું મેનેજમેન્ટ એ કરી શકે. બીજો મુદ્દો છે શેર સ્વરૂપે ભંડોળની પ્રાપ્તિ. તો ધંધાકીય એકમો માટે ધંધો સ્થાપવો હોય ત્યારે ભંડોળ મેળવવાની એક પદ્ધતિ છે કે
એ પ્રાઇમરી માર્કેટમાં જાય, શેર સ્વરૂપે અથવા તો બોન્ડ બહાર પાડીને એ ભંડોળને મેળવી શકે. પણ અહીંયા કેટલું ભંડોળ પ્રાપ્ત થશે એનો આધાર એ જે તે બિઝનેસ કંપની, ધંધાકીય એકમની વિશ્વસનીયતા ઉપર રહેશે. જોકે આ થકી જે ભંડોળ પ્રાપ્ત થાય છે, ખાસ કરીને શેરના સંદર્ભમાં, તો ત્યાં વ્યાજનો બોજો એ રહેતો નથી. ત્રીજો મુદ્દો છે ડેપ્ટ ફાઇનાન્સિંગ, કે લોન સ્વરૂપે ભંડોળની પ્રાપ્તિ. તો મિત્રો, લોન સ્વરૂપ ભંડોળ મેળવવાની એક પદ્ધતિ કે શેર સ્વરૂપે ભંડોળ પ્રાપ્ત થઈ શકે એમ ન હોય, સ્વ ભંડોળ પણ મર્યાદિત માત્રામાં હોય, એ સંજોગોમાં જરૂરિયાતને ધ્યાનમાં રાખીને લોન દ્વારા ભંડોળ મેળવવું એ પણ એક રસ્તો છે. આ સંદર્ભમાં બેંક પેઢીઓ એ જે નાણાકીય સંસ્થાઓ છે, જેવી કે વેપારી બેન્કો, સ્પેશિયલ બચત સંસ્થા, સ્પેશિયલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ વગેરે પાસેથી આ પ્રકારનું ભંડોળ એ મેળવી શકે. સમયના સંદર્ભમાં ચર્ચા કરીએ તો ફાઇનાન્સ માટેની પદ્ધતિઓના રેફરન્સમાં આપણે નાણાં બજાર અને મૂડી બજારને સાંકળી શકીએ. અહીંયા ભંડોળ મેળવવાની ટૂંકા ગાળા માટેની એક પદ્ધતિ છે કે નાણાં બજાર થકી ભંડોળ એ મેળવવું, કે જ્યાં ટૂંકી મુદત માટે ધિરાણ આપવા અને મેળવવા માટેનું સ્થળ એટલે નાણાં બજાર. બીજા અર્થમાં ટૂંકી મુદતની નાણાકીય મિલકતોની લેવડ દેવડનું સ્થળ એટલે નાણાં બજાર, જેના સાધનો તરીકે આપણે કહી શકીએ કે કોલ મની માર્કેટ છે, વચનપત્રો છે, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ છે, ટ્રેઝરી બિલ છે. આ નાણાં બજારના સાધનો છે. લાંબા ગાળાના સંદર્ભમાં ભંડોળ મેળવવાની પદ્ધતિ એટલે મૂડી બજાર, કે જ્યાં મધ્યમ અને લાંબા ગાળાની ધિરાણ વિષયક જરૂરિયાતોના સંદર્ભમાં નાણાકીય પરિસંપત્તિનું લેવડ દેવડનું કેન્દ્ર એટલે મૂડી બજાર. અહીંયા મૂડી બજાર અંતર્ગત વ્યક્તિ પેઢી એ શેર બહાર પાડીને ભંડોળ મેળવી શકે છે, બોન્ડ બહાર પાડીને ભંડોળ મેળવી શકે છે, અને લોંગ ટર્મ માટેનું ભંડોળ પણ એ સ્પેશિયલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ કે સ્પેશિયલ નાણાકીય સંસ્થાઓ અથવા તો વેપારી બેન્કો પાસેથી એ પ્રાપ્ત કરી શકે છે. એ રીતે મૂડી બજાર એ લાંબા ગાળા માટે ભંડોળ મેળવવા માટેનું એક સાધન છે, એક ફાઇનાન્શિયલ સિસ્ટમ છે. આ ઉપરાંત મૂડી બજારની વાત કરીએ તો મૂડી બજારના સાધનોમાં